નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ ભાવિ દર્શનની અંદર આપનું સ્વાગત છે। હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ કે જેની અંદર આપને દિવસનું પંચાંગ જણાવતા હોઈએ છીએ। દિવસનો શું વિશેષ મહિમા છે, દિવસની કઈ વિશેષતાઓ છે અને કયા શુભાશુભ આજે મુહૂર્તો બની રહ્યા છે તે આપને જણાવતા હોઈએ છીએ આ કાર્યક્રમની અંદર। અને સાથે જ આ કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણે આપે કેવા ઉપાય કરવાના, આજે શુભ ફળ આપને આપે તે પ્રમાણેના રહેવાના છે તે વિશે માહિતી લઈશું। સાથે સાથે કયા શુભ મંત્રોના જાપ કરવા ઉત્તમ રહેવાના છે તે વિશે પણ આ માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી મહારાજ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પ્રથમ મહેશભાઈ સાથે વાત કરતા જાણીએ કે આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે। ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિત જંબો ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ સો કવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ। જય ગણેશ, જય માતાજી। આજનું પંચાંગ તો આજે 13/5/2024 ને સોમવાર, વૈશાખ સુદ છઠ અને પુનર્વસુ નક્ષત્ર છે। આજે શૂલ યોગ છે 7 ને 23 સુધી, એના પછી ગંડ યોગની શરૂઆત થાય છે। આજનો કૌલવ કર્ણ છે। આજે કર્ક રાશિનો ચંદ્રમા છે, એટલે આજે જે પણ બાળકોનું અવતરણ થશે એમની કર્ક રાશિ આવશે અને કર્ક રાશિના અક્ષર છે ડ અને હ। આજે સૂર્યોદય 6 ને 4 મિનિટે છે અને આજે સૂર્યાસ્ત 7 અને 5 મિનિટે છે। જી, તો દિવસના પંચાંગ વિશે આપણે માહિતી મેળવી લીધી છે અને હવે વાત કરવાના છે દિવસની વિશેષ મહિમા અને સાથે સાથે જાણીએ કે કયા આજના દિવસે શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે। આજે દિન વિશેષની અંદર રાહુકાળ 7 અને 39 થી 9 અને 18 સુધી છે। અભિજીત મુહૂર્ત 12 અને 10 થી 1 અને 2 સુધી છે। આજનું વિજય મુહૂર્ત 2 ને 48 થી 3 અને 38 સુધી છે। આજે કુમાર યોગ સૂર્યોદય થી 11 ને 24 સુધીનો આજનો સૂર્યોદય છે। દિન વિશેષની અંદર આજના દિવસની અંદર ભગવાન રુદ્રનો ભારતીય જ્યોતિષની અંદર આજે ગંડમૂળ યોગ છે અને ગંડમૂળ યોગને અશુભ માનવામાં આવે છે। વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ગંડમૂળ નક્ષત્રમાં યોગમાં થયો હોય ત્યારે ગંડમૂળ દોષ કહેવાય છે અને આના કારણે જાતકના બાળકના માતા પિતા ભાઈ બહેનના જીવનમાં ઘણી બધી પીડાઓ અને ઘણા બધા કષ્ટ પડે છે। તો નક્ષત્રમાં ગંડ યોગ નક્ષત્રમાં જન્મેલા બાળકનું ગંડ યોગનું નિવારણ કરવું, એના કારણે માનસિક અશાંતિ રહે છે, વ્યક્તિને ચિંતા, બાળકનું આરોગ્ય ઉપર પણ પ્રશ્ન ઉભા થાય છે। તો આનું એક નિવારણ કરવું ગંડ યોગનું, તો આજનું ગંડ યોગની પણ દરેકે શાંતિ વિધાન કરવું બહુ જરૂરી છે। જી, તો દિવસના વિશેષ મહિમા વિશે પણ જાણી લીધું ને આજે કેવા યોગ બની રહ્યા છે તે વિશે જાણકારી મેળવી। જો દર્શક મિત્રો આપ પણ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો। આપના પ્રશ્નોના ઉત્તર અમે આ કાર્યક્રમના અંતમાં આપને આપતા હોઈએ છીએ। ગતરોજ જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો આવ્યા છે તેમના પણ ઉત્તર કાર્યક્રમના અંતમાં અમે આપને આપવાના છીએ, તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો। આગળ વાત કરીશું 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું અને શરૂઆત કરીશું મેષ રાશિથી। મેષ રાશિ, રાશિ મંડળની અંદર સૌ પ્રથમ રાશિ મેષ રાશિ છે। મેષ રાશિના અક્ષર છે અલય અને એનો સ્વામી છે મંગળ મહારાજ। તો મેષ રાશિના જાતકો આજના દિવસની આપનો દિવસ બહુ ઉત્તમ અને સંતોષકારક રીતે પૂર્ણ થશે। રાજકીય ક્ષેત્રમાં આવેલા પ્રયત્નો આપણને સારી સફળતા અપાવશે। સરકાર અને સત્તા વચ્ચેનું જોડાણ આપને લાભ મળી શકશે। અધિકારીઓ વર્ગથી તમને અને નોકરોથી સારો સહયોગ મળશે। વડીલો દ્વારા નવી ડીલ અને પ્રતિષ્ઠા વધી શકે છે। વડીલોનું માન સન્માન આપણને સારું મળશે। તો આજે કયો ઉપાય કરીશું? તો આજે મસૂરની દાળ શિવ મંદિરની અંદર અર્પણ કરવી અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરશો તો આપના જીવનના જે પણ અવરોધો છે એ દરેક અવશ્ય દૂર થશે। જી, તો હતું મેષ રાશિના જાતકોનું રાશિફળ, કેવા ઉપાય કરવાના છે તે વિશે જાણકારી મેળવી લીધી ને જો આપ આ ઉપાય કરશો તો ચોક્કસથી આજના દિવસ માટે આપને આનું શુભ ફળ આપી શકે છે। હવે આગળ વાત કરીશું વૃષભ રાશિની કે વૃષભ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે, કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે તે જાણીએ। જી પાછળ વૃષભ રાશિના અક્ષર છે બવાઉ અને એનો સ્વામી છે શુક્ર મહારાજ। તો વૃષભ રાશિના દિવસ
જાતકોનો આજનો દિવસ પુત્ર અને પુત્રની ચિંતા અને તેમના કાર્યોમાં વિતાવશો. વિવાહિત જીવનમાં ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યાઓ આજે સમાપ્ત થઈ જશે. આજે સંબંધો સાથે આપના સારા વ્યવહાર, કોઈ પણ સંબંધીઓ સાથે સારો વ્યવહાર ન કરો, સંબંધો ખરાબ થવાની સંભાવના છે. ધાર્મિક સ્થળોમાં યાત્રાનો આજે આપનો દિવસ બની રહ્યો છે. શુભ કાર્યો આપનાથી આજે જરૂર થશે. આજે કોઈ પણ ધર્મ કાર્ય કરવાની પણ આપના યોગ બની રહ્યો છે. કોઈ શિવ મંદિરની અંદર જઈ અને ભગવાનની પૂજા કરવાનો પણ યોગ બની રહ્યો છે. કોઈ ધર્મ તીર્થ ક્ષેત્રમાં જવાનો પણ આજનો દિવસ પૂર્ણ યોગ બની રહ્યો છે. આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટેનો ઉત્તમ છે. તો આજના વૃષભ રાશિના જાતકો આજનો કયો ઉપાય કરીશું? તો આજે ગાયોને ઘી અને ગોળવાળી રોટલી કરી અને ખવડાવો. નારાયણ કવચનો પાઠ કરો અને ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, ઓમ નારાયણાય નમઃ એ મંત્રનો જપ કરશો તો આપણને અવશ્ય સારું ફળ મળશે. જી, તો વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે મહેશભાઈ પાસેથી જાણીશું મિથુન રાશિના જાતકોના રાશિફળ વિશે. આજનો દિવસ મિથુન રાશિ માટે કેવો બની રહ્યો છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ મહેશભાઈ પાસે. મિથુન રાશિના અક્ષર છે કચ્છ ઘ અને સ્વામી છે બુધ મહારાજ. મિથુન રાશિના જાતકો આજે તમારી વાણીમાં મીઠાશ રાખવાની બહુ જ જરૂરી છે. તમને તમારા જીવનસાથી તરફથી સારો સહયોગ મળશે. સંતાન તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. કેટલાક અટકેલા કામકાજની અંદર આજના સાંજના સમયે થવાની સંભાવના બતાવે છે. રાત્રિનો સમય પ્રિયજનોને મળવાનો અને આનંદ પ્રસાર કરવાનો બહુ ઉત્તમ આજનો તક છે. તો આજે કયો ઉપાય કરીશું? તો આજે મગનું દાન કોઈ ગરીબને કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનો જપ કરો તો આપણા જીવનની જે પણ કોઈ સમસ્યાઓ છે એ અવશ્ય દૂર થશે. જી, તો મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું કે આ મંત્રોના જાપ આજે આપે કરવાના શુભ રહેશે તે પણ જાણી લીધું છે. હવે આગળ વાત કરીએ અને જાણીશું કર્ક રાશિ વિશે. કર્ક રાશિના જાતકોનું રાશિફળ શું કહી રહ્યું છે તે જાણીશું. કર્ક રાશિના અક્ષર ડ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિના જાતકો આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે. શાસક પક્ષ તરફથી નિકટતા અને જોડાણનો લાભ પણ તમને મળશે. સાસરિયા તરફથી પૂરતી રકમ મળી શકે છે. સાસરિયા તરફથી આજે સારો સહયોગ પણ મળવાની તક અહીંયા બતાવી રહ્યા છે. સાંજથી રાત સુધી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યોમાં આપને ભાગ લેવાની તક મળી શકશે. કોઈની સાથે યાદગાર મુલાકાત થવાની પૂર્ણ સંભાવના બતાવી રહી છે. આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે. તો કયો ઉપાય કરીશું? આજે સફેદ વસ્તુનું દાન કરો. સફેદ વસ્તુ એટલે અક્ષત છે. કોઈ પણ વસ્તુનું દાન કરો અને તમારા માતા અને વડીલોની સેવા કરો અને ઓમ રીમ ક્લીમ રીમ અંબિકાય નમઃ, ઓમ રીમ ક્લીમ અંબિકાય નમઃ એ મંત્રનો જપ કરશો તો આપણને અવશ્ય સારું ફળ મળશે. તો આ તો કર્ક રાશિના જાતકોનું રાશિફળ. કર્ક બાદ વાત કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગો આજે જોવા મળી રહ્યા છે અને દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ. સિંહ રાશિના અક્ષર છે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ. સિંહ રાશિના જાતકો આજે તમારી આસપાસ કોઈ સુખદ વાતાવરણ રહેશે. પરિવારના બધા સભ્યોની ખુશીમાં વધારો થવાની પૂર્ણ શક્યતા છે. કેટલાક મોટા વ્યવહારનો સમય આજે આવી શકશે. ઘણા દિવસોથી ચાલી રહેલી જે પણ વાત, જે પણ કાર્યની અંદર જે નહીં થઈ શકતું એ આજે ઉકેલો આવી જશે. હાથમાં પૂરતા પ્રમાણમાં આજે ધન વધવાની શક્યતા છે. આજનો દિવસ આપણો આનંદમાં છે. વિરોધીઓ આપણા તરફથી આજે પરાજિત થશે અને આજ તમે આનંદ અને કુશળમાં આપનું જીવન વ્યતીત કરશો. તો કયો ઉપાય કરીશું? તો આજે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય કરો અને ભગવાનનું પ્રાર્થના કરો અને ભગવાન સૂર્યનારાયણ કવચના પાઠ કરો અને ઓમ રીમ આદિત્યાય નમઃ, ઓમ રીમ આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરશો તો આપણને અવશ્ય સારું ફળ મળશે. તો સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. કેવા ઉપાય આપના માટે આજે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે વાત કન્યા રાશિની કે કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો બની રહ્યો છે અને કયા ઉપાય આપના માટે શુભ ફળ આપનારા રહેશે તે જાણીએ. કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ. કન્યા રાશિના જાતકો આજે તમારો દિવસ મિશ્રિત રહેશે.
પરંતુ સ્વાસ્થ્ય નરમ રહેશે. કોઈ પણ પ્રતિકૂળ સમાચાર સાંભળીને તમારે અચાનક પ્રવાસ જવું પડે છે. બહારના યોગો બતાવી રહ્યા છે તમારી વાતને લીધે કોઈ પણ સાથે મતભેદો થવાની પણ પૂર્ણ શક્યતા છે. પરિવારની અંદર અથવા મિત્ર વર્તુળમાં વાદ વિવાદ થવાની પણ શક્યતા છે. એટલે થોડું સાવધાન રહેવું, વિરોધીઓથી સક્રિય રહેવું, તો તે તમને અહીંયા સારું ફળ મળશે. તો કયો ઉપાય કરીશું? તો આજે શ્વાન એટલે કૂતરાઓને ખીચડી અને દૂધ ખવડાવો અને ઓમ રીમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરશો તો આપણને અવશ્ય સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. જી, તો આ તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ. અને કન્યા બાદ વાત કરીએ વૃશ્ચિક રાશિની, તુલા રાશિની. તુલા રાશિના જાતકોનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણીશું. તુલા રાશિ, તો તુલા રાશિના અક્ષર છે ર અને ત. સ્વામી શ્રી શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકો આજે કોઈ પણ કિંમતી વસ્તુની ચોરી થવાનું આજે ભય રહે છે. આજના બહુ સાવધાન રહેવું, કેમ કે આજ કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ નુકસાન થવાની પણ શક્યતા છે. એટલે સાવધાન રહેજો. બાળકોના શિક્ષણમાં અથવા કોઈ પણ સ્પર્ધામાં સફળતાના સમાચારને લીધે મન તમારું આનંદમય રહેશે. આજે કોઈ પણ અટકેલા કામ સાંજે પૂર્ણ થશે. આજે રાત્રે શુભ કાર્યોમાં ભાગ લેવાનું અવશ્ય સૌભાગ્ય પ્રાપ્ત થશે. નવા મિત્રો અથવા તો પરિવારના વ્યક્તિ જોડે સાથે રહેવાનું અવશ્ય મળશે. તો કયો ઉપાય કરીશું? તો આજે માં લક્ષ્મીના મંદિરે જઈ અને ગુલાબનો હાર અર્પણ કરો અને મહાલક્ષ્મીનો મંત્ર છે ઓમ રીમ મહાલક્ષ્મીએ નમઃ, ઓમ રીમ મહાલક્ષ્મીએ નમઃ. આ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. જી, તો તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. ને હવે વાત વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને સાથે સાથે કઈ બાબતોમાં વિશેષ કરીને ધ્યાન રાખવાની જરૂર છે તે વિશે જાણકારી મેળવીએ. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો આજનો દિવસ સ્વાસ્થ્યને બહુ જ ધ્યાન રાખજો. આપણું આરોગ્ય બગડવાની શક્યતા છે. આજના દિવસનું વાયુ વિકાર થવાની પણ અહીંયા શક્યતા બતાવી રહી છે અને બ્લડ પ્રેશરના દર્દીઓને રોગમાં વધારો થવાની પણ શક્યતા બતાવી રહી છે. નોકરી વ્યવસાયની દ્રષ્ટિએ મિશ્રિત રહેશે. મોટા નિર્ણયો લેતા કાળજીપૂર્વક જો જોખમી કાર્ય ટાળવાનું રાખો. આજનો દિવસ થોડું સાવધાન રહેવાની બહુ જરૂર છે. વૃશ્ચિક રાશિના જાતકો તો આજે કયો ઉપાય કરીશું? તો ભગવાન ગણેશજીના મંદિરે જઈ અને ભગવાનને દુર્વા ચડાવો, ભગવાનને મોદક અર્પણ કરો અને ભગવાનનું દિવ્ય સ્તોત્ર છે સંકટનાશક સ્તોત્ર એનો જપ કરો. ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો તો આપણને અવશ્ય ફળ મળશે. ઓમ રીમ શ્રીમ ગ્લોમ ડંગ ગણપતય નમઃ એ મંત્રનો જપ કરવાથી આપણા જીવનની અંદર અવશ્ય સારી સફળતા મળશે. જી, તો વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે વાત ધન રાશિની. ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન, ને રાશિફળ શું કહી રહ્યું છે તે જાણીએ. ધન રાશિના જાતકો, ધન રાશિના અક્ષર છે ભદ્રઢભ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો ધન રાશિના જાતકો આજે તમને પારિવારિક અને આર્થિક મામલામાં સારી સફળતા મળશે. આ જીવન ક્ષેત્રમાં ચાલી રહેલા નવા પ્રયત્નો આપને ફળદાયી બનશે. કર્મચારીઓનો આદર અને સહયોગ પૂર્ણ પૂરતો રહેશે. સાંજના સમયે કોઈ પણ ઝઘડામાં ન પડો. રાત્રિએ પ્રિય મહેમાનોનું સ્વાગત કરવાની સંભાવના રહેશે. પ્રિયજનોની મળશે. કોઈ તમારા જૂના મિત્રની પણ આજે મુલાકાત થશે અને એના કારણે તમારું જીવન આજે આનંદમય રહેશે. અને આજે કયો ઉપાય કરીશું? તો આપના વડીલ અને ગુરુજનોનું સન્માન કરો અને એમ કોઈ પણ ગરીબ વ્યક્તિને વસ્ત્રનું દાન કરો. અને ઓમ રીમ બ્રહ્મણે નમઃ, રીમ બ્રહ્મણે નમઃ એ મંત્રનો જપ કરવાથી આપણને અવશ્ય સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. જી, તો ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે વાત મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને સાથે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણીએ. મકર રાશિ, મકર રાશિના અક્ષર છે ખ અને જ. સ્વામી છે શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો આજની સ્થિતિ આપની મન વિચલિત રહી શકે છે. આવકના સ્તોત્રમાં સર્જાતો પરંતુ માનસિક મૂંઝવણના કારણે તમે લાભમાં વંચિત રહી શકો છો. નમ્રતા વાણી આદર મળશે. તમને શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળવાની શક્યતા છે. આજનો દિવસ આપનો ઉત્તમ છે. આજના દિવસમાં આપ વધુ વ્યસ્ત રહેશો. તો કયો ઉપાય કરીશું? તો આજે કોઈ પણ ગરીબ વ્યક્તિને અહીંયા કાળિક
કોઈ પણ કાંબળનું દાન કરો અને રીમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને એ મંત્રના જપ કરો. નહીં તો બીજ મંત્ર રીમ મૃત્યુંજયાય નમઃ રીમ મૃત્યુંજયાય નમઃ એ મંત્રનો જપ કરશો તો આપણને અવશ્ય સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. જી. તો મકર રાશિ બાદ હવે વાત કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને સાથે સાથે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ. કુંભ રાશિના અક્ષર છે ગસસ અને સ્વામી છે શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો આજે તમને તમારો ભાગ્ય પૂર્ણ સહયોગ મળશે. આજે આપનો ભાગ્યોદય થવાની પૂર્ણ શક્યતા છે. રોજગાર વ્યવસાય અને ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નો કલ્પનાત્મક સફળતામાં પ્રાપ્ત થશે. આજે આપણને સારો લાભ થશે. ધન અને વ્યવસાયની અંદર પણ આજે પૂરતું ધન મળવાની શક્યતા છે. આજે કોઈ જૂની કોઈ પણ મૂડી અથવા તો ધન જે ગયેલું છે એ પણ પાછું આવવાની શક્યતા છે. સંતાન તરફથી પણ આપને સંતોષકારક સુખદ સારા સમાચાર મળવાની શક્યતા છે. બપોરે કોઈ પણ કાયદાકીય વિવાદ અથવા કેસમાં વિજય પ્રાપ્ત થવાની પૂર્ણ શક્યતા બની રહી છે. તો આજે કયો ઉપાય કરીશું? તો નાની નાની દીકરીઓને ચોકલેટ અર્પણ કરો અને રીમ શ્રીમ કાલિકાય નમઃ રીમ શ્રીમ કાલિકાય નમઃ એ મંત્રનો જપ કરશો તો અવશ્ય આપણે સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. જી. તો કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું કે આ મંત્રોના જાપ લાભદાયી રહેવાના છે તે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે વાત કરીએ મીન રાશિની. રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ કે જેના રાશિના જાતકોનો દિવસ કેવો બની રહ્યો છે અને કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે તે જાણીશું. મીન રાશિ દ ચ થ જ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો આજે વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રગતિ થશે. રાજ્યની પ્રતિષ્ઠા વધશે. આપણું માન સન્માન અવશ્ય વધશે. સંતાનથી જવાબદારીમાં વધારો થશે. માનસિક તણાવ રહેશે. સાંજથી રાત સુધી તમને પ્રિયજનોનું મિલન તેમજ સારા સમાચાર મળવાની શક્યતા છે. માતા પિતાનું સન્માન થી લોકોનો સહયોગ અને લાભ મેળવી શકશો. આજના દિવસ પતિ પત્ની વચ્ચેના પણ જોડાણ સારા છે. દાંપત્ય જીવન પણ આજનું આપણું સુખાકારી છે. તો કયો ઉપાય કરીશું? તો આજે પીળા વસ્ત્રનું દાન કરો. પીળા વૃક્ષમાં જઈ એટલે કે કોઈ પણ પિંપળ અથવા તો વડના નીચે જઈ અને ત્યાં જળ ચડાવો. શિવ મંદિરે જઈ અને ચણાનું દાન શિવ મંદિરમાં કરો અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો અને રીમ વિષ્ણવે નમઃ રીમ વિષ્ણવે નમઃ અથવા તો નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરશો તો આપણને અવશ્ય સારું અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે આજે આપણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે કયા મંત્રોના જાપ આપના માટે શુભ ફળ આપશે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે મહેશજી પાસેથી. અને હવે જાણવાના છે કે જે પણ દર્શક મિત્રોના ગતરોજ પ્રશ્નો આવ્યા હતા જેમના કોલ્સને પ્રશ્નોના શું ઉત્તર છે તે જવાબ આપશે મહેશજી. જી. પ્રથમ પ્રશ્ન હતો ઉદયભાઈનો, તે મારી કઈ રાશિ આવે છે અને મારા લગ્ન યોગ ક્યારે બને છે? તો ઉદયભાઈ આપની કર્ક રાશિ આવે છે અને જેના અક્ષર છે ડ અને કર્ક રાશિનો સ્વામી છે ચંદ્ર મહારાજ. આપની કુંડળીમાં 7મા સ્થાનની અંદર સૂર્ય બુધ અને શુક્રની યુતિ છે. એના કારણે લગ્ન તૂટવાની સંભાવના છે. લગ્ન દ્વિલગ્ન યોગ બની રહ્યા છે. એના કારણે કોઈ પણ સારા વિદ્વાન ભૂદેવ જોડે અર્ક વિવાહ નામની વિધિ કરાવો અને સૂર્યની ઉપાસના કરો. આપના લગ્ન યોગ 28/7/2024 થી લઈ અને 3/5/2025 સુધીના પૂર્ણ યોગ બની રહ્યો છે. તો એ સમય દરમિયાન અવશ્ય આપના લગ્ન થઈ જશે અને મા ભગવતી આપની કામના જલ્દી પૂર્ણ કરશે એવી માતાજીને પ્રાર્થના કરીએ. બીજા નંબરનો પ્રશ્ન હતો કૃષ્ણાબેનનો. તો કૃષ્ણાબેનનો પ્રશ્ન એવો હતો કે BCA ની અંદર BCA કરવું કે BCom કરવું? તો કૃષ્ણાબેન આપની કુંડળી બહુ જ સારી છે. આપની સારી મહેનત કરો તો આપણને સારું રિઝલ્ટ મળશે. આપણું મન બહુ વિચલિત રહે છે. આપણા જીવનનો કોઈ આપ નિર્ણય નથી લઈ શકતા. એના કારણે આપ મૂંઝવણમાં છો. પણ એના માટે દર સોમવારે ભગવાન શિવ મંદિરમાં જઈ અને દૂધનો અભિષેક કરો અને રીમ સોમાય નમઃ એ મંત્રનો જપ કરશો તો અવશ્ય આપણું મન જે વિચલિત છે એ દૂર થઈ જશે. અને કુંડળી દરમિયાન BCom કરવું એ બહુ જ આપના માટે લાભદાયક છે. પછી હરી ઈચ્છા બળવાન પણ તમે સારો નિર્ણય લેજો કે જેના કારણે તમારું જીવન આગળ
વધી શકે છે અને આપણા જીવનમાં આપ ટોપ ઉપર પહોંચી શકો એવા એક કુંડળીના યોગો બની રહ્યા છે. એટલે શાંતિથી નિર્ણય લઈ શકશો. બીજા નંબરનો પ્રશ્ન છે ભગાભાઈનો. તો ભગાભાઈ એવું કહે છે કે મારી રાશિ કઈ આવે છે? તો ભગાભાઈ આપની રાશિ કર્ક આવે છે અને એના અક્ષર છે ડ અને એનો સ્વામી છે ચંદ્ર મહારાજ. પછી અહીંયા પ્રશ્ન છે શ્યાનીબેન. શ્યાનીબેનનો એવો પ્રશ્ન છે કે 10મા પછી કોમર્સમાં આગળ વધવું છે તો કેવું રહેશે? તો શ્યાનીબેન આપનું ભવિષ્ય સારું છે. આપની કુંડળી આખી રિસર્ચ કરતા ગુરુ ધન રાશિનો સ્વગૃહી હોવાથી આપની કોમર્સમાં આગળ વધી શકશો. આપની કુંડળી પ્રમાણે જ્યારે એક તમારી એક્ઝામ આવે ત્યારે આપના કંઈક ના કંઈક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, શારીરિક પીડાઓ ઉદ્ભવતી હોય છે, એના કારણે થોડુંક રિઝલ્ટ ઓછું આવવાની શક્યતા છે. પણ મૂંઝવણ કરશો નહીં. શારીરિક પીડા પણ આપને થોડીક થઈ શકશે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે. તો તમારી કુંડળીની અંદર અર્ધ કાલસર્પ નામનો યોગ બની રહ્યો છે. તો એ અર્ધ કાલસર્પ યોગનું જો તમે વિધાન કરાવશો અને ભગવાન ગુરુની ઉપાસના કરશો તો અવશ્ય આપણને સારું રિઝલ્ટ મળશે અને તમે તમારા જીવનની અંદર આગળ વધી શકશો. અહીંયા વાત છે જયભાઈની. તો મારું ભણવામાં ભવિષ્ય કેવું? ભાઈ ભણવામાં તો ભવિષ્ય સારું જ હોય. કેમ કે વિદ્યા ધનમ સર્વ ધન પ્રદાનમ. વિદ્યાથી કોઈ મોટું ધન જ નથી. કેમ કે નચોર હાર્યમ નચ રાજ હારી નચ ભ્રાતુ ભારી વયે વર્ધતે કૃત એવ નિત્યમ વિદ્યા ધનમ સર્વ ધન પ્રદાનમ. વિદ્યાથી ન ચોર હાર્યમ, ન ચોર ચોરી શકે, ના રાજા દંડ લઈ શકે, ન ભાઈ ભાગ પડાવી છે. વિદ્યાથી કોઈ મોટું ધન જ નથી. એટલે તમે સારું ભણો તો જ તમે આગળ વધશો. ભણવામાં જ તમારું આગળ અહીંયા વધશે. તમારી જીવનની પ્રગતિ છે. તમે સારું આગળ વધી શકશો. તમે મન મૂંઝવણ છે કે મારે આગળ વધવું કે નહીં, પણ અભ્યાસ કરશો તો જ આગળ વધશો. અભ્યાસ નહીં કરો તો આગળ નહીં વધી શકો. તમારી કુંડળીની અંદર સારા યોગ બની રહ્યા છે અને તમે તમારા જીવનની અંદર ભગવાન ગણેશજીની ઉપાસના કરશો. કેમ કે તમારો પંચમ સ્થાનનો માલિક જ્યારે મંગળ નીચ રાશિનો પડ્યો હોય અને એ જ જ્યારે શનિની દ્રષ્ટિથી દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિના જીવનમાં મૂંઝવણ હોય છે કે હું અભ્યાસ કરું કે હું નોકરી કરું કે હું શું કરું. પણ જો તમે અભ્યાસ કરશો તો આપણને સારી સફળતા મળશે. ભગવાન ગણેશજીની ઉપાસના કરો. આગળ પ્રશ્ન છે મેહુલભાઈનો કે હવે બીજા લગ્ન યોગ ક્યારે બને છે? એક લગ્ન તૂટી ગયા છે, હવે બીજા લગ્ન યોગ ક્યારે બને છે? તો મેહુલભાઈ આપ ઘણી કુંડળીઓનો અભ્યાસ કર્યા બાદ અહીંયા એવું બતાવે છે કે કર્ક લગ્નની કુંડળી હોય, કર્ક લગ્નના જાતકોનું દાંપત્ય જીવન ઘણી કુંડળીઓ ઉપર એવું વિચાર્યું છે કે એમાં દાંપત્ય જીવનમાં અવરોધ આવતા જ હોય છે, દાંપત્યને તકલીફ પડતી જ હોય છે. પણ બધા ઉપર નથી એવું કહી શકાતું કે બધી કુંડળી કર્ક લગ્ન વાળી વ્યક્તિનું લગ્ન જીવન ખરાબ હોય છે. પણ અહીંયા એવું કે 60 થી 70% એવી કુંડળીઓ છે જે કર્ક લગ્ન અને મકર લગ્ન વાળા વ્યક્તિની ખરાબ હોય છે, જેના કારણે દાંપત્ય જીવનની સુખાકારી નથી મળતી. તો તમારી પણ કર્ક લગ્નની જ કુંડળી છે, એના કારણે તમારું લગ્ન જીવન તૂટી ગયું છે. પણ હવે તમે તમારી કુંડળી દરમિયાન અર્ક વિવાહ નામની વિધિ કરાવી દો અને શનિ મંડળ અને શુક્ર મંડળની પૂજા કરાવશો તો આપણને અવશ્ય ફળ મળશે. તમારો લગ્નનો યોગ અહીંયા બતાવી રહ્યો છે કે 12/12/2024 થી 28/5/2025 સુધીનો પૂર્ણ બની રહ્યો છે. તો અવશ્ય તમને તમારું જીવનનું સુપાત્ર તમને મળી જશે. જી અસ્તુ. તો તમામ દર્શક મિત્રો હતા કે જેમના ગતરોજ પ્રશ્નો આવ્યા હતા અને તેમના ઉત્તર આપી દીધા છે. આજે પણ જેટલા દર્શક મિત્રોના પ્રશ્નો આવે છે તેમના ઉત્તર આવતીકાલે આ કાર્યક્રમમાં જ અમે આપને આપવાના છીએ. તો તમામ આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને જો તમે મહેશજી શાસ્ત્રીને પણ કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ પર્સનલ નંબર તેમનો સીધો આપ કોન્ટેક્ટ કરી શકો છો. તેમનો પર્સનલ નંબર આપને કાર્યક્રમના અંતમાં ટીવી શો પર ટીવી સ્ક્રીન પર આપને જોવા મળશે અને સાથે જ એમનો પણ સીધો સંપર્ક કરીને આપનો પ્રશ્નો તેમને પૂછી શકો છો. ત્યારે મહેશજી આપણે જે પણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો આશા છે જે બી માહિતી આપને આપી હશે તે ઉપયોગી લાગી હશે. આવી જ રીતે આપણે દરરોજ નિત્યક્રમ અનુસાર મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.